15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ડી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી માંગરોળ 5મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ડી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળ 5મી વાર્ષિક સાધારણ સભા માંગરોળ સહકાર સદન ખાતે ટીચર સોસાયટીના પ્રમુખ હિતેન્દ્રભાઈ બી ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અજીતસિંહ પુનાડા, અશ્વિનસિંહ વાંસિયા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મળી હતી. સભાના નીચે મુજબના કામો રજૂ કરવામાં આવ્યા હતા. 1. પ્રમુખશ્રીની વરણી કરવા બાબત. 2. શોકાંજલિ આપવા બાબત. પુષ્પગુચ્છથી સ્વાગત. ગત સાધારણ સભાની મિનિટ બુક વાંચનમાં લેવા બાબત. 2025-26ના વર્ષની તારીખ સરવૈયું અને નફાની વહેંચણી. ઠરાવ નંબર 2 અને ઠરાવ નંબર 3 તારીખ 30/4/2026ના રોજની કારોબારીમાં ઠરાવ થયેલ છે તેની બહાલી આપવા બાબત. સને 2026-27થી 5 વર્ષ માટે નીચેના હોદ્દાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ બી ચૌધરી, માનદ મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ એન વાસડિયા, સહમંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ યુ ગભાણિયા, કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ એન ચૌહાણ, અશ્વિનસિંહ વાંસિયા, અજીતસિંહ પુનાડા, વિપુલકુમારી સોલંકી, વિજયભાઈ એફ ગામિત, ઇલિયાસભાઈ રાવત, અયુબખાન પઠાણ, હિતેન્દ્રભાઈ એમ ઝાંઝમેરા, વિનોદભાઈ એમ ચૌધરી, દિનેશકુમાર આર ગામિત, કુલદીપભાઈ બી ચૌધરી, હેમંતકુમાર એસ ચૌધરી, કલ્પનાબેન પટેલ, નીતાબેન એસ ચૌધરી, ઓડિટર જયંતિભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તદુપરાંત અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સને 2026-27ના વર્ષ માટે ચેકો, શેર, સર્ટિફિકેટો, પહોંચો તેમજ મંડળીને લગતા તમામ કામકાજની સત્તા મંડળીના પ્રમુખ અને માનદ મંત્રીને આપવા બાબત. સને 2025-26ના વર્ષનું ઓડિટ મેમાનું વાંચનમાં લેવા બાબત. નિવૃત્ત શિક્ષક સભાસદોનું સન્માન કરવા બાબત. સભાસદના બાળકો ધોરણ 10 અને 12માં પાસ થયેલ વર્ષ માર્ચ 2026માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 1 થી 3 નંબરોને પ્રોત્સાહક ઇનામ આપવા બાબત. ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત હોદ્દેદારો, નિવૃત્ત થનાર સભાસદો તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ બિનહરીફ હોદ્દેદારોને મોહનસિંહ ખેરે શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણિયાએ કરી હતી. રાજેન્દ્રસિંહ વાસડિયા એજન્ડા મુજબની કાર્યવાહી કરી હતી, જ્યારે પ્રમુખે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ઇમરાનખાન પઠાણ, માંગરોળ. નમસ્કાર. ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના માનદ મંત્રી તરીકે હું રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા 5 વર્ષથી સેવા આપી રહ્યો હતો. આજની 5મી સાધારણ સભાની અંદર સાધારણ સભા યોજવામાં આવી હતી. આ વર્ષે કુલ 481 સભાસદ હતા. તેમાં 22 સભાસદોએ રાજીનામા આપ્યા છે અને 34 સભાસદો નવા ઉમેરવામાં આવ્યા છે અને કુલ સભાસદોની સંખ્યા 500 થઈ છે. આ વર્ષે 5 વર્ષ પૂર્ણ થતાં નવેસરથી ફરીથી મને બિનહરીફ માનદ મંત્રી તરીકે નિમવામાં આવ્યો. તે બદલ હું તમામ કમિટી મેમ્બરશ્રી, સભાસદશ્રી તમામનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.